અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે તો અમદાવાદમાં અનેક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીવાળી શાળાઓ પર પોલીસે જઈને ચેકિંગ હાથ ધર્યું છે તો બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે। રશિયન સર્વરમાંથી ધમકી આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન તો દિલ્હીની માફક એક પછી એક શાળામાં ઈમેલ આવ્યા હતા। અમદાવાદનું પોલીસ તંત્ર સાબદું થયું હતું તો દિલ્હીમાં અનેક શાળાને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી। આજે સવારે 6 વાગે કુલ અત્યારે જેટલા કંટ્રોલની વર્દી પ્રમાણે 12 જેટલા અમદાવાદ સિટીમાં અને 4 જેટલા અમદાવાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી mail.ru મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે, મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં બમ ધડાકો થશે। અત્યાર સુધી 16માંથી 14 સ્કૂલની BDDS ચેકિંગ અને ડોગ સ્ક્વોડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈપણ સ્કૂલમાં 14 સ્કૂલમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેનાથી ફલિત થાય છે કે આ હોક્સ કોલ છે। હું પેરેન્ટ્સ, ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું। એવા આ 1 મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો 150 સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી, એમાં પણ कुछ નીકળ્યો નથી અને આ પણ એક હોક્સ કોલ છે। ચિંતાની કરવાની કોઈ જરૂરત નથી।